બોડેલીમાં બાળકીની બલીના બનાવમાં ઇમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી, જે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની પ્રેસ કોન્ફરન્સ. તો તાંત્રિક વિધિને લઈ હત્યા થઈ નથી તેમ પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. બાળકીના પરિવારે પોતાની બહેનને મારી નાખી હોવાથી હત્યા કરી હોવાનું આરોપીએ જણાવ્યું છે. પોલીસે તપાસ કરતા આરોપી સાથે આવી કોઈ ઘટના બની નથી તેવું પણ બહાર આવ્યું. તો માનસિક અસ્વસ્થ હોવાથી હત્યા કરી હોય તેમ હાલ લાગી રહ્યું છે. તેમજ આરોપી પોલીસને ગુમરાહ કરી ગોળ વાતો કરે તો હોય તેવું જણાઈ રહ્યું છે. ખરેખર હત્યા પાછળનો શું મામલો છે તેની તપાસ હાલ ચાલી રહી છે. બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી લાલા તડવીએ 5 વર્ષની બાળકી રીતા તડવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી. જેમાં પ્રાથમિક બાબત એવી આવી હતી અને આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે. પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા, તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભુવો નથી, ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે. આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ 8:30 સવા 8ની આજુબાજુ આ છોકરીને મોઢું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂંટવી નહીં શક્યો. છોકરી રીતાને જૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો. ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા. એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી. હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો. અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો, એટલામાં પોલીસ આવી ગઈ. પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું. હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ, મરણ જનારના પિતાએ, રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું. પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે. એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે. છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી.